હેલો એવરીવન, વેલકમ ટુ નોબલ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલ. ધોરણ 6 માં અંગ્રેજીમાં યુનિટ 3 છે ફોર્ટ અને વોન. એમાં ફોર્ટ એન્ડ વોનમાં આપણે આજે એક્ટિવિટી 5, 6 અને 7 કરવાની છે, જે તમારે ટેક્સ્ટ બુક સાથે પેન લઈને બેસીને આ વિડીયો જોવાનો રહેશે. એક્ટિવિટી 5 છે વાર્તાનું મૂલ્યાંકન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા પદો સાથે જોડો. આપણે જે રીતે આખી વાર્તા જોઈ હતી બિરજુ ધ બ્રેવ, એમાં જેટલા શબ્દ આવતા હતા એ શબ્દો એ ભાગમાં આપેલા છે અને એનો કઈ રીતે ઉપયોગ થાય છે જે બી ભાગમાં આપેલું છે, જે આપણે શીખવાનું છે. સૌથી પહેલાં આપણે એ ભાગના જેટલા પણ શબ્દો છે તે જોઈ લઈએ. સૌથી પહેલાં છે ફોરેસ્ટ એટલે જંગલ, બીજું છે બ્રેવ એટલે બહાદુર, ત્રીજું છે અગ્રી એટલે સહેમત, ચોથું છે ટીઝ એટલે ચીડવવું, પાંચમું છે રિપ્લાય જવાબ આપવો, છઠ્ઠો છે કોંગ્રેચ્યુલેટ અભિવાદન કરવું, સાતમું છે અરેસ્ટ એટલે ધરપકડ કરવી. સામે બી વિભાગના જેટલા પણ શબ્દો છે વાક્ય આપેલા છે તે જોઈ લઈએ. અંજલિ કોલ્ડ લતા લડ્ડુ એટલે અંજલિ લતાને શું કહીને બોલાવે છે, તો કે લડ્ડુ એવું કહીને બોલાવે છે. બીજું છે ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોથી ભરપૂર. ત્રીજું છે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. ચોથું છે જયેશ વોન 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસ જીતી ગયો. પાંચમું છે ધ પોલીસ કોટ ધ થીફ એટલે કે પોલીસે ચોરને પકડ્યા. છઠ્ઠું છે જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ, જાગૃતિ રાત્રે ડૉક્ટર પાસે ગઈ. નેહા રિપ્લાઇડ યસ, નેહાએ જવાબ આપ્યો હા. હવે જે એ વિભાગના જેટલા પણ શબ્દ છે આપણે એને બી વિભાગના વાક્યો સાથે જોડવાના છે. સૌથી પહેલાં છે ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે કે જંગલ. તો જંગલમાં શું હોય, તો કે જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય, એટલે પહેલાંમાં સેકન્ડ છે આવશે કે ફૂલ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોથી ભરેલું. બીજું છે બ્રેવ, બ્રેવ એટલે બહાદુર. તો બહાદુરીનું કયું કામ કર્યું છે, તો કે છઠ્ઠા નંબરનું છે જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ એટલે જાગૃતિ ડૉક્ટર પાસે રાત્રે ગઈ. ત્રીજું છે અગ્રી સહેમત થવું. તો આપણે કોઈ વાતમાં જ્યારે કોઈની વાત સાથે સહેમત થાય તો આપણે હા એવો જવાબ આપીએ, એટલે ત્રીજું છે અગ્રી. એમાં આવશે સાતમું નેહા રિપ્લાઇડ યસ કે નેહાએ હા એવો જવાબ આપ્યો. ટીઝ એટલે કે ચીડવવું. કઈ વાતથી ચીડવીએ, તો એમાં પહેલું જ છે કે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, અંજલિ લતાને લડ્ડુ એવું કહીને ચીડવે છે, તો ચોથામાં આવશે પહેલું. પાંચમું છે રિપ્લાય જવાબ આપો, તો એમાં આવશે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. છઠ્ઠું છે કોંગ્રેચ્યુલેટ અભિવાદન કરવું. આપણે કોઈને કોંગ્રેચ્યુલેશન એવું ક્યારે કરીએ, જ્યારે કંઈ સામેવાળાએ કંઈ જીત હાંસલ કરી હોય કે સારું કામ કર્યું હોય ત્યારે. તો એમાં આવશે ચોથું જયેશ વોન 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસ જીતી ગયો. અને છેલ્લું છે અરેસ્ટ એટલે ધરપકડ કરવી. એમાં આવશે ધ પોલીસ કોટ ધ થીફ એટલે કે પોલીસે ચોરની ધરપકડ કરી. આ છે આપણી એક્ટિવિટી છે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમારે ટેક્સ્ટ બુકમાં જોઈ અને તમારી પાકી બુકમાં પણ લખવાની રહેશે. હવે એના પછીની એક્ટિવિટી 6 છે કે નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે શોધો. એ આપણે જોવાનું છે અને તમારે જે પાઠમાં આટલા શબ્દ સમૂહ આપેલા હોય ત્યાં નીચે અંડરલાઇન કરવાની છે. સૌથી પહેલાં છે હેવ અ પ્લાન એટલે કે યોજના હોવી. બીજું છે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો રૂપાળો, એટલે ઊંચો અને દેખાવડો છોકરો. અ વેરી સ્મોલ વિલેજ ખૂબ જ નાનું ગામ. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે. ટીચ અ લેસન એટલે પાઠ ભણાવવો. બંડલ ઓફ બુક્સ, બુક્સ એટલે કે પુસ્તકો અને બંડલ એટલે કે આ કોઈક જથ્થો, તો કે પુસ્તકોનો જથ્થો અથવા પુસ્તકોનો થપ્પો. રિસીવડ અ નોટ, રિસીવ એટલે મેળવવું, નોટ એટલે ચિઠ્ઠી, ચિઠ્ઠી મેળવી. ફેલ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર પડ્યા. વોઝ અફ્રેડ ઓફ એટલે નાથી ડરતું હતું. વર્કડ હાર્ડ એટલે કે ખૂબ જ વધારે મહેનત કરવી. આ બધા શબ્દ સમૂહ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે આવતા હોય ત્યાં અંડરલાઇન કરવાની છે અને એનું ગુજરાતી જે મેં શીખવાડ્યું એ પણ તમારે પાકી બુકમાં લખવાનું રહેશે. હવે એના પછીની એક્ટિવિટી છે કે નીચેના વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખો. નંબર સેન્ટેન્સીસ વુ અને વૂમ. સેન્ટેન્સીસ એટલે વાક્ય, વુ એટલે કે કોણ બોલે છે અને વૂમ એટલે કોને કહે છે. પેલું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, તમારા ઘરેણા તૈયાર રાખજો. આ વાક્ય કોણ બોલે છે, તો કે ડેકોઇટ્સ લૂંટારાઓ બોલે છે. અને વૂમ કોને કહે છે, તો કે વિલેજર્સને કહે છે. બીજું છે બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ. આ કોણે લખ્યું છે, તો કે રાઇટર એટલે કે જે વાર્તા લખી છે એણે લખ્યું છે. કોને કીધું છે, તો કે બિરજુને કીધું છે. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, આ વસ્તુ કોણે કરી છે, તો કે બિરજુએ કીધું છે કે તમે વાયર છે ને વૃક્ષો સાથે બાંધી દો. કોને, તો કે હિઝ ફ્રેન્ડ્સ એના મિત્રને કીધું છે. બિરજુ ધ કોવાર્ડ એટલે કે ડરપોક બિરજુ.
આ વાક્ય કોણ બોલે છે? તો કે ચિલ્ડ્રન, ગામના બાળકો બોલે છે. કોને કહે છે? તો કે બિરજુને કહે છે. ગીવ મી 10 સ્ટ્રોંગ મેન, મને 10 મજબૂત માણસો આપ. આ વાક્ય કોણે કીધું હતું? તો કે બિરજુએ કીધું હતું. કોને કીધું હતું? તો કે સરપંચને કીધું હતું. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ, એટલે કે બિરજુની જે આખી ટીમ હતી એને ખૂબ ખૂબ અભિનંદન. આ વાક્ય કોણ બોલ્યા હતા? તો કે સરપંચ એન્ડ વિલેજર્સ, ગામના લોકોને સરપંચે કીધી હતી. કોને કીધી હતી? તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે બિરજુ અને તેના મિત્રને કીધી હતી. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, તું એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. આ વાક્ય કોણ બોલ્યા હતા? તો કે સરપંચ બોલ્યા હતા. કોને કીધી હતી? તો કે બિરજુને કીધી હતી. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ, બિરજુ સાથે જાઓ અને એ જેમ કહે છે તે રીતે કરો. આ વાક્ય કોણ બોલી શકે? તો કે સરપંચ બોલી શકે. અને કોને કહે? તો કે સ્ટ્રોંગ યંગ મેન છે, મજબૂત માણસો જે બિરજુએ માગ્યા હતા તેને કીધી છે. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ, આ વાક્ય કોણ બોલી શકે? તો કે બીજી દિવસે સવારે જ્યારે લૂંટારાઓ પકડાઈ ગયા ત્યારે સરપંચે પોલીસને બોલાવી હતી. એટલે સરપંચ જેમ કહે છે કે આવો અને લૂંટારાઓને ધરપકડ કરો. આ વાક્ય સરપંચ બોલે છે અને પોલીસને કહે છે. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીસ, વૃક્ષો પાછળ સંતાઈ જાઓ. આ વાક્ય કોણ બોલી શકે? તો કે આ વાક્ય છે તે બિરજુ બોલી શકે અને એના ફ્રેન્ડ્સ છે જે 10 સ્ટ્રોંગ મેન છે એને કહે છે કે સૌથી પહેલાં વાયર બાંધી દીધી છે, હવે તમે બધા સંતાઈ જાઓ. આ જેટલી એક્ટિવિટી આજે આપણે કરી છે એ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાની છે અને એની સાથે સાથેની પાકી બુકમાં લખવાની પણ રહેશે. થેન્ક યુ.